નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર એકાવન શક્તિપીઠ તરીકે દેશ દુનિયામાં વિખ્યાત છે. ત્યારે માં અંબાના ધામે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો પોતાના વાહનો અને સાર્વજનિક વાહનોમાં સફર કરી અંબાજી આવતા હોય છે. ત્યારે અમુક વાર પોતાના વાહનો ઓવરસ્પીડ અને લાપરવાહીના કારણે પણ અકસ્માતનો ભોગ બની જતા હોય છે. ગઈ રાત્રે યાત્રાધામ અંબાજીમાં બસ અને બાઇકની અકસ્માતની ઘટના સામે આવી હતી. દાંતા રોડ પર આવેલી યોગેશ્વર સોસાયટીના નાકા પાસે બાઇક અને લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. ગઈ રાત્રે બનેલી આ ઘટનામાં બસનો વળાંકમાં વળતી વખતે બાઇક સાથે અકસ્માત થયો હતો અને બસનો ડ્રાઈવર અકસ્માત થતા બસ મૂકીને ભાગી ગયો હતો. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ત્યારે બાઇક સવારને ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અંબાજી ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ઈજાગ્રસ્ત બાઇક સવારને પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તની અંબાજીના બ્રહ્મપુરી વિસ્તારના કનુભાઈ ઠાકોર તરીકે ઓળખ થઈ છે. અંબાજીમાં ઓવરસ્પીડ અને લાપરવાહ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.